તબિયત બગડી ગઈ. હાલ બેન આપણે ઘરે વયા જઈએ. હાલ હાલ પછી કાલે કામે આવું. હાલ હા હા લ્યો હા દઈ દે. હાલ હાલ ફટાફટ હાલ. ભૂમિબેન ની બિચારાની હાવ તબિયત બગડી ગઈ. હવે એની તબિયત નથી બગડી ગઈ જસુ માસી ને એને હોનું હાથમાં આવી ગયું. હે એટલે વયા ગયા તો આરતીબેન આ તો હોનાના ભાવ હે ને બહુ વધી ગયા એટલે નકર તમે માનહો ને મારે કેદી ના બિસ્કિટ લેવાનો વિચાર હતો. મને એમ હતું કે 7-8 હોનાના બિસ્કિટ લઈ લઉં. હવે જસુ માસી તમે પાર્લેજીના બિસ્કિટ લઈ લ્યો ને તોય સારું કહેવાય. અત્યારે હોનાનો ભાવ કેવો વધી ગયો હે. ભાવ અત્યારે નથી પૂછાતો. 6-7 હોનાના બિસ્કિટ હતા. 45-50 લાખ તો પાક્કા. 1.5 કરોડ કહેવાય જસુ માસી. 1.5 કરોડ. હાલો હવે આપણે તો મગ નેતીએ. બેન તને ખબર પડે કે ખબર પડતી જ નથી. જસુ માસી આરતી બેન હતા તો એમ કહેવાય કે મને સોનાના સિક્કા મળ્યા. હવે હોનાના સિક્કા દે તારી હવા નીકળી ગઈ એમાં હું શું કરું? મને શું ખબર કે તું ખમી જ નહીં શક. પણ બેન આપણા સોનાના સિક્કાનું કરું હું કરવાનું શું હોય? હોનીની દુકાને જઈને બધા સિક્કા વેચી નાખવાના ને રૂપિયાના ઢગલા આવે ને ફૂલ મોજ કરવાની. હવે આપણા સોનાના સિક્કા વેચવા જાવું ને તો તરત જ બિલ માંગે ને બધી પૂછપરછ કરે તો પછી આપણે શું કહેવું? હા મારી આગળ એક મસ્તીનો આઈડિયા આવી ગયો. આપણે હે ને બેન દુબઈ વયા જાવું અને અહીંયા સિક્કા વેચી દેવું. હવે તો કઈ આપણે વાંધો જ નથી રૂપિયાનો. ડાયરેક્ટ પ્લેનમાં છુઈ દુબઈ લેન્ડ વેચી દેવાના. એ મૂર્ખી ત્યાં હે ને દુબઈમાં માણા હોનું લેવા જાય વેચવા ન જાય. અને હોનું હે ને અહીંયા સસ્તું મળે અહીંયા કરતા. તો હવે આ સિક્કા હોનાના હે પણ કામના હું. આ મગ નીંદવાથી કાંઈ વરવાનું નથી. આના કરતા ભૂમિબેનની સેવા કરું ને અને ભૂમિબેનને દયા આવે ને એકાદો સિક્કો આપી દે ને તો બેડો પાર થઈ જાય. લે આરતીબેન તો મારી પેલા પોગી ગયા લાગે. હોનાના સિક્કા કેમ છે આમાં ડ્રેસમાં ચોટાડી દીધા? આપણે હેને બેન હોનું હાચવાની કઈ ઉપાધિ જ નહીં. હવે ભલે ને ગમે એટલા હોય આવતા. હા ઈ બરોબર. બેન તું હેને મંગલસિંહ આગળ જા ને એને બોલાવતી આવ એટલે એને પૂછીએ આપણે કે હવે હોનાના સિક્કાને વેચવા કેમ ને શું કરવું. હમણાં બોલાવી આવું. હા જા જા ફટાફટ બોલાવી આવ.
મારાથી તો જોવાતુંય નથી. યાર, મારી તો આખું નાક ફૂટી જાય. ભૂમિબેન, આ આરતીબેન તમારી સેવામાં હાજર. બોલી જાવ, તમારે શું કામ છે? અને હુંય તમારી સેવામાં હાજર હોઉં. હું કામ મૂકીને વહી આવી. એમ? હા. એટલે આરતીબેન, આપણે હેલિકોપ્ટર લઈ આવવું હોય તો? અરે, હેલિકોપ્ટર આવી જાય. બોલો, કયે લઈ આવવું? આજે લઈ આવવું, કાલે લઈ આવવું, કયે લઈ આવવું? પણ હું તો કહું હો ભૂમિબેન, આવા ખોટા ખર્ચા ન કરાય. એટલે જસુમાસી, તમારે પૈસા આપવાના હે? ના ના. તો પછી શાંતિ રાખો ને. હે ભૂમિબેન, તમને યાદ આવે તમારે 1000 રૂપિયાની ઇમરજન્સીમાં જરૂર પડી હતી અને મેં તમને આપ્યા હતા. હા હા, ને 50 વધારે લીધા તા તમે. પણ તોય જસુમાસી, તમારો ગણ નો ભૂલાયો. ખોટું ના કહેવાય, રાખ્યું હોય એનું. હા હા. જસુમાસી, તમારા ગભલાના લગન થાય ને તમારા દીકરાના, તો મારા તરફથી હોનાનો ચેન તમારા દીકરાને, બસ. એટલે ભૂમિબેન, ખાલી પહેરવા અપાય. પણ કદાચ ઈ મારા ગભલાને હાવ આપી દે તો તમને શું વાંધો હે? તમારી પાસેથી લઈને ઈ આપે હે. અરે, હું જસુમાસી ભૂમિબેન નું રાખું ને એટલું કોઈ નો રાખી શકે. પણ આરતીબેન, તમે તો એમ નતા કેતા કે ભૂમિબેન તો ભિખારી હે ને એને કઈ ઘરે ખાવા નથી ને? હા. હવે હું જસુમાસી, હા હા. અરે ભૂમિબેન, ઈ તો હું મસ્તી કરતી હતી ને, મજાક કરતી હતી, મજાક મજાક. ઈ તો ઠીક, પણ આ સિક્કા મેં ડ્રેસમાં તો ચોંટાડી દીધા, પણ હવે મને આનો વજન બહુ લાગે હે. ખંભાઈ દુખવા માંડ્યા. લાવો લાવો ભૂમિબેન, હું હાચવીને હમણાં બધા રાખી દઉં. ભૂમિબેન, આનો વિશ્વાસ ન કરતા હો. અને જ્યારની ખબર પડી ને કે તમારી બેનને સિક્કા મળ્યા, ત્યારની નજર આની એના ઉપર જ છે. એમ ન કરાય. હવે જસુમાસી, મારી નજર નથી ને, નજર તો તમારી છે. તમે છો એક નંબરના જોઈતા. તમે ધ્યાન રાખજો, નકર આમના લઈને વયા જાહે. એટલે અમે તમારા ઘરેથી હું ચોરી ગયા? એ તમે બે શાંતિ રાખો, મારું માથું દુખે હે હો હવે. આ જસુમાસી ની પણ જીભ જરા એઠી બેસતી જ નથી ને, મોઢામાં જીભ જ નથી રાખતા. લાવો લાવો ભૂમિબેન, હું તમને માથું દાબી દઉં. હા. ભૂમિબેન, હું ખંભા દાબી દઉં. હા હા, દાબો દાબો. ભૂમિબેન, તમને ગેસ બહુ થઈ જાય ને, એટલે તમને એના ગેસ નો મને એમ છે માથું દુખતું હોય છે. તમારે લીંબુ શરબત પીવું? હા, લીંબુ શરબત તો પીવું હો. હા તો હાલો, હું બનાવી આવું. પણ લીંબુ નથી ઘરમાં. અરે, લીંબુ તો મારા ઘરે આવી છે ને, નહીં હોય તો હું બજારમાંથી લેતી જાઉં. હમણાં મસ્તીનું લીંબુ શરબત બનાવી આવું. હા હા, જાઓ જાઓ, બનાવી આવો. ભૂમિબેન, પેલા હું હેને બધે જમ્પિંગ કરવા જ જાતી. હું માથું દાબું ને એટલે આમ તમારે ઉતરી જાહે. હે? હા. બધે મસાજ કરવા જાતા? હા, તો મને પ્રેક્ટિસ જ છે. ઠીક. હા. જસુમાસી, તમને એક સાચી વાત કહું? એક હું બે કયો ને. ક્યારની તો કહું કે જસુમાસી તમારી સેવામાં જ છે. આ આરતીબેન હે ને, ઈ હાવ ભગવાનનું માણા હે ઓ બચાડા. કેવા ભોળા, મને એનું બહુ પેટમાં બરે ને જીવ બરે. મને એમ થાય કે એના હાટું કઈક કરું એમ. ભૂમિબેન, તમારે મેથીના ગોટા ખાવા? હું મેથીના ગોટાનો કારીગર હું. મારા જેવા ગોટા કોઈ ન બનાવી શકે. હમણાં મારા ઘરેથી ગરમા ગરમ ગોટા ઉતારી આવું, બોલો. ના ના જસુમાસી, કાઈ નથી ખાવું. નથી ખાવા? ના ના ના. હું એમ વિચારું જસુમાસી કે પૈસા હાથમાં આવે ને તો બે ચાર હથિયાર લઈ લઉં એમ. તમે પણ કાઈ ચિંતા કરો માને, હું તમારો બોડીગાર્ડ બની જાય. કોઈ તમને હાથે ન અડાડી શકે. હાથ તો હું આંગળી ન અડાડી શકે આમ. આ બેઠા હોય અહીંયાથી ઊભાય નથી થઈ શકતા, શું કરી શકે? ભૂમિબેન, હું તમારા હાટું મરી જવાય તૈયાર હોઉં. બોલો. હા, મારે કાઈ એવી જીવવાની નથી પડી. જીવ જોતો હોય તો લઈ દઉં. મારા ઘરેથી આરામ ખુરચી લઈ આવું.
ના ના જસુમાસી આરામ ખુરચીની કાંઈ જરૂર નથી. હું એમ વિચારું હું કે કપડાં ધોવાના પડ્યા અને કચરા પોતાય કરવાના હે તો હવે તમને ક્યારની તો કહું કે તમે કાંઈ ચિંતા કરો માં એમ કાંઈ વાર નહીં લાગે કપડાં ધોતા કે કચરા પોતા બીજું કઈ કામ હોય તો મને કહી દેવાનું ધોઈ આવું આ તો ધોઈ નાખો ને જરાક. હમણાં ધોઈને આવું હા, એટલે જ ને. હા પેલા કપડાં ધોઈ આવું પછી કચરા પોતા કરી નાખું હો. હા 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 હવે આ બધા સિક્કા મારા. એ નાના ભાઈ મારે અંદરની ભાગમાં જમીન નથી લેવી, હાઈવે ટચ હોય ને તો તમે કેજો. હા હા અરે નાના પૈસાની તમે ચિંતા કરો માં, તમને ટેબલ કેસ મળી જાહે. હા પણ જેમ બને ને એમ જરાક તમે જલ્દી કરજો હો. આ જેમ બને ને એમ પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ તો હે ને જલ્દી જ કરવું જોઈએ મારે. નકર મારા પપ્પાને ખબર પડે ને તો એ દેશી પીએ જ નહીં, ઇંગ્લિશ જ મંગાવશે. ભૂમિબેન અલિયા લીંબુ શરબત. પણ હું આ ગ્લાસમાં નથી પીતી આરતી બેન. કેમ? તમે નો પીતા હોય તો મને દઈ દ્યો ને, મને ફૂલ ગરમી ચડી ગઈ છે. આલ્યો આલ્યો તમે પી જાવ. આલ્યો. પણ સસ્તુ માસી ઈ લીંબુ પીવા દ્યો ને, ભલે ને પીતા. આ તો ચક્કર ખાઈને હમણાં પડી જાહે, હવે મારે શું કરવું? પણ ભૂમિબેન હું હે ને અમને બીજા ગ્લાસમાં બનાવી આવું તો કઈ વાર નહીં લાગે. પણ આરતીબેન હવે મારો મૂડ જ નથી શરબત પીવાનો. અરે પણ હું હમણાં કાચના ગ્લાસમાં બનાવી આવું તો હું, મારી પાસે ઓલી પાઇપે છે. હમણાં હું આવું. મને ઈચ્છા જ નથી પીવું. ભૂમિબેન મારો મગજ ફરે હો, મને ચક્કર જેવું થાય છે. હમણાં તો કાઈ નતો જસુ માસી તમને. આ ઈ તમારા સોનાના જોઈને જસુ માસીને ચક્કર જેવું થાય છે. ભૂમિબેન એ જસુ માસી હું થયો? આટલો બધો તડકોય નથી, આ બેભાન કેમ થઈ ગયા? એ જસુ માસી તો ભૂમિબેન લીંબુ શરબત પીધું ને એટલે લીંબુ કદાચ ચડી ગયું હોય. એટલે આરતીબેન તમે હું લીંબુ શરબતમાં નાખ્યું હે? મેં તો લીંબુ શરબતમાં કાઈ નથી નાખ્યું. લીંબુ, ખાંડ ને મીઠું ને પાણી એમ. એટલે કોને ફોન કરો હો ભૂમિબેન? કેમ? હવે મેં બેભાન થવાની ગોળી નાખી હતી. આરતીબેન તમે તો માણસ છો કે હું? આ સોનાના સિક્કા હાટુ થઈને તમે મારી હારે આવું કર્યું? હવે ભૂમિબેન હાવ એટલે હાવ નોર્મલ પાવરની ગોળી છે. હમણાં જસુ માસી અડધી કલાક નહીં થાય ને ત્યાં પાછા ભાનમાં આવી જાહે. કાઈ નહીં થાય. બેન મંગાસી આવ્યા. લે બોલ. આ જસુ માસીને હું થયું? ઈ બેન આરતી બેન ને હે ને આપડા સિક્કા લેવા હાટુ થઈને શરબતમાં કઈક દવા નાખી દીધી અને ઈ શરબત જસુ માસી પી ગયા. હવે દવા તો હે ને હાવ નોર્મલ જ નાખી હતી. હમણાં જસુ માસી ભાનમાં આવી જાહે. કાઈ એટલું નથી થયું. પણ આરતી બેન તમે માણસ જ ના કહેવાવ. તો આવી રીતે કઈ હોનાહારું થઈ અને કોક માણસને ના મારી નખાય. તમે તો કોક માણસને મારી નાખો એમ છો.
ઈ મૂકો ને તમે આમ જોવો આ સોનાના સિક્કા જોવો તો એક આપો જોઈએ. હા લાવો તમે શાંતિ રાખો ને. હા બેન તું કરવા લાગ. લાવો હું કાઢવા લાગુ. લાવો કેમ દાંત કાઢો? હું થયું? આ તમને કોને કહ્યું કે આ હોનાના સિક્કા હે? મને તો કોઈએ નથી કીધું. તો અમાર બેનને રસ્તામાં જ મળ્યા હતા. હા મને મળ્યા હતા સૌથી પહેલા. હવે આ કઈક ધાતુ છે, આમાં હોના જેવું કઈ છે જ નહીં. હે અલિય મને બે સિક્કા આપજો, હોનાના મારે હોનું જોઈએ. હવે બધા ગાંડા કાઢો માં અને હવના કામ કરો. આમાં કઈ હોના જેવું છે જ નહીં. તો હું ભૂમિબેન આ બધા આમ હાર કરીને બેઠા. કયું નહીં, આ પણ મારી વાહે લઈ ગઈ કે હાલો મંગલસિંહ જોટ હાલો. આવા હે ને મને કે ખોટી કરતા નહીં, મારે મીટિંગ માં જવાનું હતું અને રોગા મારું કામ ખોટી કર્યું. હાલો હવે હું જાઉં હું. હા સાચી વાત છે. તને કઈ ખબર પડે નહીં ને વા કામ કરતા હતા અહીંયા આવી કે સોનાના સિક્કા મળ્યા. હવે સિક્કા ખોટા નીકળે એમાં ખોટો મારી માથે હું લેવાનું બરો કરે હો? મારી માથે બરો નહીં કરવાનો. મજા તો તને અહીં આવતી હતી. લે કારણ મીરાની લે મેં તો હું થઈ ગઈ. Check the mic and make sure it sound right, boys.